હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં તો છું ને? આવજો કેવો તો વરસાદ આવે છે ને કારખાને નહીં આજે એ બાટલો ચડાવવા દેવાનો હતો ને તેને આવી ગયા છે ને બહાર નહીં જો અહીંયા છે. શું કરો છો બા? હા તો કંઈક લુગડાનું તો છે. કેમ ગુડી હાટું મગાવ્યો તો ગોપી હાટું લુગડા મગાવેલા હતા એ આવી ગયા છે. ગોપીજી છે ભેળનો સામાન લેવા, કેમ કે ભેળ બનાવવાની છે ને હારો દૂધે મગાવેલું છે ને ચા બા પી લે. જેવો તેવો વરસાદ ચાલુ થઈ ગયો ને આ છે ને ભેળનો સામાન લેવા જઈએ છે બેન. તો છે ને આજ તમને કેવી કે દેશી ભેળ કેવી હોય તમને દેશી ભેળ બનાવતા શીખવાડશે. થોડુંક બોલો વાંધો આવે છે, બહુ ઉધરા બહુ આવે છે ને એટલે એવું લાગે છે. કાંઈ વાંધો ના. ટમેટાને હું મોળવા મળ્યું પહેલાં લાવ્યો પણ પાઇપોની પાછળ બાજરાનો નાખી દઈએ હું તો નાખી દે. ડુંગળી આંબે છે મોટી સારી હોય, પાણી ગળી ગયું કેમેરામાં. ટમેટા ને 3 ડુંગળી છે ને એટલે મોણ નાખ્યું મિત્રો. પહેલાં આપણે હવે ટમેટા મોણ નાખ્યા ને ડુંગળી દવા મોળે ને ભેળ બનાવે કેટલો સામાન લાવેલા છે. આ પેલા તો સેવડો છે, આ દાબેલા શીણા, તીખા સેવ મમરા, શું છે સવાણું છે, બીજું સવાણું છે કાંઈ વાંધો. પછી આ લીંબુવાળા સેવ મમરા, લીંબુ વેફર થાય. પછી આ એક વેફર, એક આલુ છે. પછી આ ડાળ, પણ આ ડાળ આપણે નાખવાની આવે એટલે ટમેટા ને ચટણી તો અલગથી છે. તો એટલું કંઈક છે. તો આમ છે અમારે કંઈક આમ બનાવવાની મળે છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે ભેળ બનાવી નાખ્યું કે એવું છે. ચા પહેલાં હાલ ભૂકો કરવા મળી. ખાલી વેફર નથી ભાંગવાની, બીજા એમ જવા દઉં તો હલાય તો ખરે ને. ત્યારે એમને મિક્સ કરશે મિત્રો. ભંગતી દઈએ પછી આમાં શું મીઠું અને મરચું, હળદર ન હોય તો ચટણી નાખવાની છે ને. બે ચટણી નાખવાની છે ભાઈ. તો આપણે પહેલાં ભેળ બનાવીને પછી મિત્રો ટેસ્ટ કરીને કેવી મિત્રો મીઠું બધી નાખે છે. અમે પહેલાં મિક્સ કરી નાખ્યો. મરચું હાવ દરેક નાખવાનું છે મિત્રો, પછી તમારે જેટલું નાખવું એટલું. હાસી તીખું થઈ જાય નાખે
રેડી. તો મિત્રો તો કંઈક આ શરીરની બની ગઈ છે. તો આને છે ને હવે આમાં નાખવાનું છે. તો આપણે કંઈ ખાવાનું નહીં, કેમ કે આપણે તો કંઈ બધા બગડી ગયેલી છે એટલે આપણે કંઈ ખાવાનું આ બધા ખાય. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ છે. મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતા. લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો.